આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગ શક્તિ ગાયત્રીનું અભિનવ અવતરણ. આમ તો મનુષ્ય પાસે પ્રત્યક્ષ સામર્થ્યોની ખોટ નથી અને તેનો ઉપયોગ કરીને તે પોતાના અને બીજાના હિતમાં ઘણું કામ કરે છે, પરંતુ તેના અસીમ સામર્થ્યને જોવું હોય તો આપણે માનવીની ચેતનાના અંતરાળ પ્રદેશમાં પ્રવેશ કરવો પડશે. મનુષ્યના ગૌરવને બહારથી પણ જોઈ શકાય છે, પણ તેની ગરિમાને જાળવવી હોય તો તેના અંતરને ઢંઢોળવો પડે. આ અંતરને સમજવા અને પરિશુદ્ધ અને સમર્થ બનાવવા જાગૃત આત્મશક્તિનો સદુપયોગ કરી શકવાના વિજ્ઞાનને બ્રહ્મવિદ્યા કહે છે. બ્રહ્મવિદ્યાના વિશાળ માળખાનું બીજ સૂત્ર ગાયત્રીને માનવામાં આવે છે. માનવ ગરિમાના અંતરાળ પ્રદેશમાં પ્રવેશ મેળવી શકનાર અને ત્યાં જે કાંઈ રહસ્યમય છે તેને ઉપાડીને બહાર લાવવાના સામર્થ્યને ગાયત્રી કહી શકાય છે. નવયુગ સર્જનમાં સર્વોપરી આ દિવ્ય શક્તિ હશે. મનુષ્યની બાહ્ય સત્તાને કેટલાક પ્રકારનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ તે બધું જ સીમિત અને અસ્થિર હોય છે. જેમાં સામાન્ય રીતે સંપત્તિ, બળ, શિક્ષણ, પ્રતિભા, પદ, અધિકાર જેવા સાધનો અને વૈભવ ગણાવી શકાય. એનું પરિણામ સીમિત હોય છે. ભૌતિક સફળતા માત્ર પોતાના પુરુષાર્થ અને સાધનોને આધારે જ નથી મળતી, પણ તેના માટે બીજા લોકોની સહાયતા અને પરિસ્થિતિની અનુકૂળતા પર પણ આધાર રાખવો પડે છે. જો બહારથી અવરોધો ઊભા થાય, પરિસ્થિતિઓ અને પ્રતિકૂળતાઓની દિશામાં હોય તો સાધન અને કૌશલ્ય અપંગ બનીને રહી જાય છે અને અસફળતાનો અનુભવ કરવો પડે છે. આત્મશક્તિ સાથે જોડાયેલ વર્ચસ્વ ભૌતિક સાધનોની તુલનામાં વધારે સુનિશ્ચિત છે. આત્મશક્તિનું વર્ચસ્વ જોતા પ્રમાણમાં સામર્થ્ય ધરાવે છે. સાધનોની દશા પણ કંઈક આવી જ છે. જેમાં આર્થિક તાકાત વધી જાય તેમ તેની સાથે વધતા ખર્ચને કારણે તેમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે સંગ્રહિત ધનનો ભંડાર અપૂર્વ જ રહે છે. વળી ઉત્પાદનની ખોટ અને ખર્ચની વૃદ્ધિનું અસમતોલન પણ જણાય છે. ન તો અમીરી શાશ્વત છે, ન તો ગરીબી. આર્થિક સગવડોનો ઉપયોગ કરનાર આળસુ અથવા તો દુર્બુદ્ધિયુક્ત થાય તો સંપત્તિનો દુરુપયોગ પણ થાય છે, જેને કારણે ઉલટાનો આર્થિક વિગ્રહ અને સંકટનો સામનો કરવો પડે છે. પ્રત્યક્ષ દેખાતી ભૌતિક સાધનોની ઉપલબ્ધિ અસ્થિરતા અને અનિશ્ચિતતાને જોતા તેના દ્વારા જો સફળતા મળે તો તેને ભાગ્યોદયની જેમ આકસ્મિક ગણવી જોઈએ. સંસારિક સફળતાઓની બાબતમાં તેમના સહારે અપેક્ષિત મનોરથ પૂરા કરી શકવાની શક્યતા છે તેવો વિશ્વાસ રાખી શકાય નહીં. ઉદ્યોગો, વ્યવસાય, શિક્ષણ, શાંતિ, સુરક્ષા, ધર્મ જેવા કાર્યોમાં કેટલીય સાધન શક્તિ ખર્ચાય છે. તેનો ખ્યાલ તેના વિશાળ પરિણામ અને વિસ્તારને જોતા આપણને આવે છે અને આશ્ચર્યચકિત બની જઈએ છીએ. આટલું કરવા છતાં પણ શાંતિ અને પ્રગતિની સમસ્યાનો માત્ર આંશિક હલ કરી શકાય છે. આમ જ્યારે બાહ્ય સુવિધા વધારવાના હેતુસર આટલી શક્તિ અને સાધનો ઓછા પડે છે, ત્યારે જનમાનસનું પરિવર્તન અને વાતાવરણનું પરિવર્તન તેનો વિશાળ કાર્ય તો આવા જ અલ્પ પ્રયત્ને કેવી રીતે પૂરું થાય
એ વાત સાચી છે કે નવનિર્માણ માટે ભૌતિક સાધનોની પણ જરૂરિયાત તો છે જ, અને તેને મેળવવા માટે સામર્થ્ય ભર્યા પ્રયત્નો તો કરવા જ પડશે, પણ તેને જ આધાર માનીને ચાલી શકાય નહીં. કોઈ પણ ભૌતિક યોજના ભલે ગમે તેટલી સાધન સમૃદ્ધ હોય કે ગમે તેટલી મોટી હોય, પણ આટલા વ્યાપક ઉદ્દેશને પૂરો કરવા માટે સામર્થ્ય નહીં બની શકે. પરિવર્તન મનુષ્યની અંદર લાવવાનું છે, તેના દૃષ્ટિકોણને બદલાવવાનો છે, શ્રદ્ધાને સાચી દિશા બદલાવાની છે, આકાંક્ષાના પ્રવાહને નવી દિશા આપવાની છે, સારા આશયોવાળા કર્મોમાં મનોબળ વધારવાનું છે, આત્મજ્ઞાન કરાવવાનું છે અને આત્મગૌરવને જાગૃત કરવાનું છે. આ જ યુગ પરિવર્તનનો મૂળ આધાર છે. આંતરિક પરિવર્તનની પ્રક્રિયા જ મનુષ્યની શ્રેષ્ઠતા અને સમાજની શ્રેષ્ઠતાના રૂપમાં ધ્યેય પ્રાપ્તિની સીમા ગણવી જોઈએ. આ બધા પ્રયત્નો અને પુરુષાર્થ મનુષ્યના અંતર્જગત સાથે સંબંધિત છે, તેથી તેના માટેના સાધનો પણ ઉચ્ચ સ્તરના હોવા જોઈએ. સામર્થ્ય પણ તેવી કોટીનું હોવું જોઈએ કે જ્યાં અપેક્ષિત આદર્શોની પૂર્તિમાં સહાયક નીવડી શકે છે. તે તો સુનિશ્ચિત છે કે આ કાર્ય આત્મશક્તિનું જ છે, અને ઉત્પાદન અને ઉપયોગ આ આત્મશક્તિનો કરવો જોઈએ. યુગ નિર્માણ માટે આવી શક્તિનું ઉપાર્જન કરવાના કામને મૂળ આધારભૂત કામ સમજવામાં આવે. આવું જ કામ કરવાની જરૂરિયાત આજના વર્તમાન સમયમાં છે. આત્મશક્તિનું ઉત્પાદન જે યંત્રો દ્વારા જે કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે છે તેને માનવી ચેતના નામ આપી શકાય. બુદ્ધિબળ તેનાથી ઊંચું છે, છતાં પણ તે કહેવાતા વ્યવહાર કુશળ બુદ્ધિશાળીથી પણ લઈ સંશોધનકર્તાઓની સીમા સુધી પહોંચીને સમાપ્ત થઈ જાય છે. આના આધાર પર મનુષ્યોની ઉન્નતિ અને સમાજની સુવિધાઓ થોડી તો વધતી હોય છે. પૈસા તો અગત્યનું પરિબળ છે જ, પણ તેના સહારે લાંબી યોજનાઓ બનાવતા પહેલાં એ વિચારવું પડે કે પૈસા જેમના હાથમાં રહેશે તેમને તે નૈતિક દ્રષ્ટિથી જીવતા રહેવા દેશે કે નહીં. સાર્વજનિક ઉપયોગમાં આવતા પહેલાં જ આ ધન પ્રયોગકર્તાઓને લોભાવે છે અને તેમના હાથમાં જ અટકી જાય છે. આવી દશામાં યુગ નિર્માણ માટે આવી ધન સંપત્તિનો સંચય કરી લીધા પછી પણ તે હેતુ સિદ્ધ કરશે કે નહીં તેની શંકા રહ્યા કરે છે. આત્મિક સ્તોત્રની યોજનાઓ આત્મશક્તિના ઉપાર્જન અને નિયોજનથી શક્ય બની શકે છે. મનુષ્યના અંતરાળમાં પહેલી જ્ઞાત અને અજ્ઞાત શક્તિઓની સામર્થ્યતા અને શક્યતા અસીમ છે. માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે માનવનું મગજ અદ્ભુત છે. અતિઇન્દ્રિય ક્ષમતાઓને રિદ્ધિ સિદ્ધિ નામે ઓળખી શકાય છે. આ સિદ્ધિઓ ન તો આકાશમાંથી ટપકે છે કે નથી દેવી દેવતાઓ દ્વારા ભેટમાં આપવામાં આવતી. તે તો નિશ્ચિત રૂપથી મનુષ્યના અંતર્મનમાં ઉદ્ભવે છે. આત્મા પરમાત્માનો એક અંશ હોવાને કારણે મનુષ્યના મનમાં આવી ક્ષમતાઓ અને વિશેષતાઓ બીજ રૂપે હોય જ છે. ભેદ માત્ર આકારનો જ છે. સૂર્યમંડળ અને વૈશ્વિક પરિવારની સંરચના અને ગતિ વ્યવસ્થામાં માત્ર આકારનો જ ભેદ છે. તત્વ અને હકીકત બંને એક જ સ્તરના છે. પરમાત્મામાં જે કંઈ છે તે બધું ગુપ્ત રૂપથી આત્માની નાની સત્તામાં પણ એ જ રીતે સમાયેલ છે. જેમ કે વિશાળ ગ્રંથ વિશદ વિગતોને નાનકડી માઇક્રોફિલ્મમાં સમાવી લેવામાં આવી હોય. મનુષ્યનું બાહ્ય ભૌતિક માળખું સામાન્ય છે,
અસામાન્ય તો તેનો અંતરાત્મા છે. તે રહસ્યમય ક્ષેત્રના વિશિષ્ટ ઉત્પાદનોમાં ગાયત્રીના કૃષિ વિજ્ઞાને આશાજનક સફળતાઓ રજૂ કરી છે. તે નવયુગના માનવને આધ્યાત્મિક સંપત્તિથી પરિપૂર્ણ બનાવે છે. ધરતી પર સ્વર્ગ લાવતી વખતે આવી આધ્યાત્મિક સામર્થ્ય ધરાવતી વિભૂતિઓની સમૃદ્ધિમાં વધારો થશે. સંવેદનાઓની શ્રેષ્ઠતામાં જ માણસમાં સ્વત્વનો ઉદય કરશે અને તેમાંથી આ સંસારમાં સ્વર્ગીય પરિસ્થિતિઓનું પ્રભુત્વ અને દિવ્ય શક્તિઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ શકશે. આ કાર્યોમાં ગાયત્રી તત્વજ્ઞાન અને સાધનાના વિધાનોનું વિશિષ્ટ યોગદાન હશે. યુગ પરિવર્તન આજના સમયનું સુનિશ્ચિત હકીકત છે. આ વિશ્વ ઉદ્યાનના સર્જક પોતાની આ અનુપમ કલાકૃતિને નષ્ટ કરવા નથી માંગતા. મનુષ્ય આ પરમપિતાના વર્ચસ્વ અને વૈભવનું પ્રતીક છે. આ બધી કુશળતા એકત્રિત કરીને ખૂબ જ ઉમંગપૂર્વક પરમપિતાએ આ કલાકૃતિ બનાવી છે. બુદ્ધિરૂપી વૈભવનો ભસ્માસુર સંસ્કૃતિરૂપી પાર્વતીને છીનવી લેવા અને શિવને નેસ્ત નાબૂદ કરવા માટે તૈયાર થયો છે. તો યદા યદા હિ ધર્મસ્યનું આશ્વાસન નિષ્ક્રિય જ નથી. સંતુલન માટે પ્રતિજ્ઞાબદ્ધ નીતિ પોતાના નિયમનું ગતિચક્ર ચલાવતું રહેશે. તેથી આજકાલ આ જ કામ ચાલી રહ્યું છે. જાગૃત આંખો ભલે આપણને બ્રહ્મ મુહૂર્તના આગમનનો આભાસ ન પામી શકીએ, પરંતુ જેમની પાસે પૂર્વાભાસની સંવેદન શક્તિ ઉપલબ્ધ છે તેઓ તો જોઈ રહ્યા છે કે રાત્રિ વીતી ગઈ છે અને ઉષાના પ્રથમ કિરણોના આગમન હવે વિલંબ થનાર નથી. નવયુગના અવતરણની હકીકત એ કોઈ વિવાદાસ્પદ બાબત નથી. સુનિશ્ચિત શક્યતાના રૂપમાં તેનો પ્રત્યક્ષ અનુભવ આપણને થવા લાગ્યો છે. વિનાશકારી શક્તિઓના સામના માટે જ્યાં સર્જનાત્મક શક્તિ સાહસપૂર્વક ઊભી થઈ જાય તો બધા જ લોકો જાણે છે કે કોણ જીતશે. સત્યનો જય થાય છે, અસત્યનો નહીં. શ્રુતિના આ વચનમાં સૃષ્ટિની શાશ્વત પરંપરાનો સમાવેશ છે, જ્યાં વિશ્વ ચેતનાનો પોકાર અંધકારની અસ્વીકૃતિ અને પ્રકાશ તરફ ગતિ કરવાની આતુરતા વ્યક્ત કરતો હોય છે. ત્યારે નવપ્રભાતનું અવતરણ એક નિશ્ચિત હકીકત માનવી જોઈએ. યુગ પરિવર્તનની પ્રક્રિયામાં હંમેશા વિકૃતિઓનું નિવારણ અને સત્પ્રવૃત્તિઓનું સંસ્થાપન થતું હોય છે. ભૂતકાળના આ પ્રસંગોમાં પણ દુષ્ટ તત્વોની ઉદ્દંડતા જ તેમના વિનાશનું કારણ બની છે. પરિણામે તેને હરાવવા માટે શાસનકર્તા પ્રભુ અવતાર લે છે. આ વખતે વ્યવહારિક દુષ્ટતાના મૂળ ઘણા વધારે ઊંડા છે. તેઓ વિકારથી ભરાઈને આગળ વધી જઈને શ્રદ્ધાના ક્ષેત્ર સુધી પોતાનો પંજો ફેલાવી ચૂકી છે. દુષ્ટતા ભ્રષ્ટતાના રૂપમાં પ્રગટ થઈ છે. આનું નિવારણ થવું અપેક્ષા કરતાં પણ વધારે અઘરું છે. એટલા માટે તેનો ઉપયોગ પણ તેટલો જ પ્રખર અને ઉચ્ચ સ્તરીય છે. આ વખતનું અવતરણ યુગ શક્તિ ગાયત્રીના રૂપમાં છે. દુષ્ટતાની સામે કામ કરવા માટે શસ્ત્ર તો મળે છે, પરંતુ ભ્રષ્ટતા તો અદૃશ્ય છે અને આકાંક્ષાઓ અને શ્રદ્ધાઓના અટલ ઊંડાણમાં ઘૂસી જાય છે. આવું વ્યાપક, જટિલ અને મુશ્કેલ કામ તો ભગવતી આદ્ય શક્તિ જ કરી શકે છે. અજ્ઞાને પેદા કરેલા અનાચાર પ્રચંડ પ્રકાશના ઉદય સિવાય કોઈ પણ રીતે મિટાવી શકાય નહીં. આ વખતના મહાન પરિવર્તનને પરિપૂર્ણ કરવા માટે બ્રહ્મ શક્તિને સ્વયં આવવું જ પડશે.
દેવદૂતોથી આ કામ થઈ શકે તેમ નથી. દરેક મહત્વપૂર્ણ કાર્ય માટે શક્તિ જોઈએ છે. સમષ્ટિ તંત્રની જેમ વ્યક્તિતંત્ર પણ ગતિશીલ રહેવા માટે શક્તિની માત્રા પર આધારિત રહેવું પડે છે. પરિવર્તનના આ કાર્યમાં સાધારણ શક્તિના બદલે પણ વધારે પ્રમાણમાં શક્તિની જરૂરિયાત રહે છે. સંસારની મહત્વપૂર્ણ પરિવર્તનની ઘટનાઓને નજર સમક્ષ રાખતા ખાતરી થાય છે કે તેના માટે પ્રચુર પ્રમાણમાં સાધન શક્તિ, શ્રમ શક્તિ અને ચિંતનનો ઉપયોગ થયો છે. સામાજિક, આર્થિક અને રાજનૈતિક ક્રાંતિને સફળ બનાવવા માટે અસાધારણ સામર્થ્યનો ઉપયોગ કરવો પડે છે. જો આ સાધન ન મેળવી શકાય તો ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. આ વખતે યુગ પરિવર્તનનું યુદ્ધ સ્થળ કે કુરુક્ષેત્રની વિશાળ ભૂમિ પર ફેલાયેલું છે. તેને આપણે લોકમાનસ કે જનમાનસ કહીએ. નવસર્જન અને પરિવર્તનના સાધનોને આપણે જનમાનસમાં જ ઊભા કરવા પડશે. આપણું લક્ષ્ય જનમાનસના પરિવર્તનનું છે. સમસ્યાઓ એટલી બધી જટિલ છે કે સમાધાન બાહ્ય ઉપચારોથી કોઈ પણ રીતે શક્ય નથી. ચિંતનના પ્રવાહને બીજી દિશામાં વાળ્યા વગર વિનાશની વિભીષકાને વિલાસની શક્યતામાં પરિવર્તન કરી શકાય તેમ નથી. ચિંતનની ધારાઓને યોગ્ય દિશામાં વાળવાના દિવ્ય પ્રયાસને જે યુગાંતર ચેતના કહી શકાય. આ જ યુગ શક્તિ ગાયત્રી છે. યુગ પરિવર્તનનું ઉદ્ગમ સ્ત્રોત્ર પણ આ જ છે. તેની પ્રવૃત્તિઓ અવાંછનીયતાનો વિનાશ અને અનિચ્છનીય સ્થિતિના સર્જન તરફ થતી જોઈ શકાય છે. ઉપર છલી રીતે જોતા શ્રમ, સાધન અને શિક્ષણને સર્જન અને પરિવર્તનનો આધાર માનવામાં આવે છે. પણ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખીએ તો માનવીય સત્તાનું વાસ્તવિક કેન્દ્ર તેમજ શ્રદ્ધા અને આકાંક્ષાઓમાં રહેલું છે. તે વાત સરળતાથી સમજી શકાય છે. જનમાનસના અંતરમાં આદર્શવાદી શ્રદ્ધાનો ઉપયોગ કરવાથી મનુષ્ય બદલાય છે અને તેના ફળસ્વરૂપે સમગ્ર પરિસ્થિતિઓ અને પ્રવૃત્તિઓમાં કાયમી સુધારો થતો દેખાય છે. જેમને આ સમસ્યાના વિષયમાં વિચાર કરવાની તક મળી જશે તેઓને આ વાત સ્વીકાર કરતાં પણ વાર નહીં લાગે કે યુગ પરિવર્તનના ક્ષેત્રમાં ગાયત્રી તત્વજ્ઞાનની અસાધારણ ભૂમિકાનું સાચું સ્વરૂપ શું છે. યુગદ્રષ્ટા ઋષિઓએ આ હકીકતને જોઈ અને સર્વસાધારણ મનુષ્યને સમજાવ્યું કે શ્રદ્ધાના ક્ષેત્રમાં યોગ્ય વધારો કરવા માટે અવતરણ થયેલી યુગ શક્તિ ગાયત્રીની પ્રતિક્રિયાને ગંભીરતાપૂર્વક સમજે અને શ્રદ્ધાપૂર્વક અપનાવે. સમગ્ર પરિવર્તન બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિ એમ 3 વિભાગમાં વિભાજિત છે. આને ત્રિપદા 3 ધારા પણ કહી શકાય છે અને તેના સમન્વયને ત્રિવેણી સંગમનું નામ આપી શકાય છે. મનુષ્યની આકૃતિ યથાવત રહે છે પરંતુ તેની પ્રકૃતિ બદલાઈ શકે છે. જો તેનું અંતરંગ બદલાય તો બહિરંગ બદલાતા વાર નથી લાગતી. પણ શક્તિ ગાયત્રીનું અવતરણ તેની પ્રવૃત્તિઓના આ રૂપમાં જોઈ શકાય છે. યુગ પરિવર્તનમાં આ વખતે તેની ભૂમિકા સર્વોપરી છે. જ્ઞાનયજ્ઞ અને વિચાર ક્રાંતિ અભિયાનના રૂપમાં આદ્ય શક્તિના આવિર્ભાવ જોઈ શકાય છે. ગાયત્રી મંત્ર સામાન્ય દૃષ્ટિથી જોઈએ તો માત્ર પૂજા ઉપાસનાના ઉપયોગમાં આવનાર હિન્દુ ધર્મના એક પ્રચલિત મંત્ર તરીકે તેને ઓળખી શકાય. ઉપલબ્ધ દૃષ્ટિએ તો આ આકૃતિ અને શક્તિ નાની જણાય છે પરંતુ વાસ્તવિકતા તેના કરતાં ઘણી વિશાળ છે. ગાયત્રી મંત્રના 24 અક્ષરોની ગૂંથણીમાં વાસ્તવિકતા દેખાય છે. ભારતીય ધર્મના પ્રાણ, ઉદ્ગમ અને મેરુદંડ પણ તેને કહી શકાય છે.
શિખા ગાયત્રી છે, યજ્ઞોપવિત પણ ગાયત્રી છે. તેને દેવમાતા, વેદમાતા પણ કહેવામાં આવે છે. વેદમાતાનું સ્વરૂપ ધારણ કરીને ગાયત્રી મહાશક્તિએ આ ધરતી પર પોતાના અવતરણનો પરિચય આપ્યો. મનુષ્યો જે જ્ઞાન અને વિજ્ઞાનની જરૂરિયાત હતી તેનું ઉદ્ગમ સ્થાન ગાયત્રી મંત્રમાંથી મળ્યું. જ્યાં વધારાની જાણવાની ઈચ્છા થઈ ત્યારે ગાયત્રીનો શીર્ષ મુખ્ય અંગ એ 3 ચરણો એમ 4 ભાગના વિભાજનોમાં વિસ્તૃત વ્યાખ્યા અને વિવેચન કરવા માટે 4 વેદોની રચના કરાઈ. ગાયત્રી મહાશક્તિનું અવતરણ વેદ માતાના રૂપમાં થયું અને તેની પ્રખરતા અને પરિવક્રતાનો પરિચય વેદ માતાના રૂપમાં સામે આવ્યો. ઋતુંબરા પ્રજ્ઞાની અંતરમાં સ્થાપના થવા ઉપરાંત વિચારણાનું સ્થળ એટલી ઊંચાઈએ પહોંચ્યું કે તેને બ્રહ્મલોક કહેવામાં આવે છે. શરીર પર મન ચેતનાની પરિપૂર્ણ નિયંત્રણ છે. જેવું વિચારીએ તેવું જ કર્મ અનાયસે થવા લાગે છે. શ્રેષ્ઠ ચિંતનનું રૂપાંતર આદર્શ કર્તવ્યના રૂપમાં થવું જોઈએ. જ્યાં શ્રેષ્ઠ મનુષ્યો રહે છે ત્યાં તેમના આચરણને કારણે વાતાવરણને સ્વર્ગીય સુખ, શાંતિ દ્રષ્ટિગોચર થાય છે. સજ્જનતાનું સહજ રૂપાંતર સમૃદ્ધિ અને પ્રગતિમાં થાય છે. તેના ફળરૂપે સંતોષ અને આનંદની મનઃસ્થિતિ અને પરિસ્થિતિ સર્જાય છે. તેને જ પૌરાણિક ભાષામાં દેવતાનું નિવાસસ્થાન સ્વર્ગ હોવાની વાત કહી શકાય. ગાયત્રીને સર્વોચ્ચ કક્ષાએ દેવમાતા કહેવાય છે. આમ કહેવા પાછળ નિશ્ચિત કારણો છે કે સૃષ્ટિના આદિકાળમાં વેદમાતા ગણાતું સ્વરૂપ મધ્યકાળમાં દેવમાતા બની ગઈ. ઇતિહાસકારો આ યુગનું વર્ણન સતયુગને નામે કરે છે. તેને દેવયુગ પણ કહી શકાય છે. તે દિવસોમાં ભારતના નાગરિકો દુનિયાની જનસંખ્યાના આધાર પર 33 કરોડ દેવતાઓ કહેવાતા અને તેમના ઉચ્ચશ્રીય વ્યક્તિત્વને સહજ રીતે લોક સન્માન મળતું હતું. અવતરણ અને અભિવર્ધન આ બંને કક્ષાઓ પસાર કરી ગાયત્રી મહાશક્તિને વિશ્વમાતા બનવાની વિશાળ ભૂમિકા નિભાવવી પડે છે. તેને પરિપક્વતા અને પરિપૂર્ણ પ્રચંડતાની સ્થિતિમાં કહી શકાય છે. દુર્ગાના અવતરણની પાકળતાએ દિવસોમાં હતી જ્યારે તેને મહિષાસુર, મધુકૈટભ, શુંભ અને શુંભ, રક્તબીજ વગેરે મહાન દૈત્યો સામે રોમાંચક યુદ્ધો કરીને તેઓને હરાવ્યા હતા. ગાયત્રીની યુગોત્તરીય ચેતના આ સ્તરની ચેતના સમજવી જોઈએ. વૈચારિક ક્રાંતિના રૂપમાં તેનો દાવાનળ જેવો વિસ્તાર આજના સમયમાં પ્રત્યક્ષ દેખાય છે. તત્કાલીન પરિસ્થિતિની વ્યાખ્યા ભયાનક છે. આંતરિક વિકૃતિઓને માનવીય ગૌરવના મૂળ કાપી દીધા છે. નીતિનો ત્યાગ કરીને મોહથી પીડાતો માણસ એવા કર્મો કરે છે જે દરેક દ્રષ્ટિએ તેના માટે અશોભનીય છે. પ્રગતિના નામ પર દેખાતા ભબકાને લીધે આપણને બુદ્ધિભ્રમ તો અવશ્ય થાય છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આપણે પતનની ખીણમાં પડવાને કારણે, તેને દુર્ગતિના ત્રાસને કારણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. પ્રલય જેવી મહાવિનાશકારી ઘટના વજ્રપાતની જેમ આપણા પર ગમે ત્યારે તૂટી પડશે તેમ જણાય છે. સર્વત્ર ભય અને આતંકનું સામ્રાજ્ય છે. ભાવિ આશંકાઓને કારણે જનમાનસ ખરાબ રીતે ભયભીત થઈ રહ્યું છે. આ સમયે જનમાનસની પુનઃ જાગૃતિ કરવા માટે જે દિવ્ય ચેતનાનું અવતરણ સ્વર્ગમાંથી પૃથ્વી પર થઈ રહ્યું છે તેને યુગશક્તિ ગાયત્રી કહેવામાં આવ્યું છે. તેની ભૂમિકા વિશ્વમાતા જેવી છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તેનો પ્રકાશ જ કામ કરશે. નવનિર્માણના આ સમયના
માં તેનો પ્રકાશ જ કામ કરશે. નવનિર્માણના આ સમયે પ્રચંડ આત્મશક્તિની જરૂરિયાત અનુભવાય છે. તેમની દિવ્ય સહાય ત્રાસેલી માનવતાને યુગ શક્તિ ગાયત્રીના રૂપમાં મળનારી છે. યુગ શક્તિ ગાયત્રી કોઈ પણ ધર્મ દેશનું બંધન ન હોય, તે સાર્વભૌમ સર્વજનો માટે અને સર્વસુલભ હશે. વસુધૈવ કુટુંબકમના આદર્શનું પાલન કરવા માટે વિશ્વ માનવને આગળ લઈ જનાર દિવ્ય શક્તિએ સુંદર સંસાર બનાવવાનો કાર્યક્રમ પૂરો કરવાનો છે. તેથી તેની વ્યાપકતાને જોતા તેને પણ શક્તિના નામે સંબોધન કરવામાં જ વસ્તુસ્થિતિનો પરિચય મળે છે. જે કંઈ અવાંછનીયતા છે તેનો નાશ અને શાલીનતાને સંવર્ધન કરવાની વિશેષતા ગાયત્રી મંત્રમાં સમાયેલી છે. તેના તત્વજ્ઞાન અને વિધિવિધાનમાં એવા તત્વો રહેલા છે કે જેના સહારે નવા સંસારના ભૌતિક અને આધ્યાત્મિક પુનરુત્થાનના કાર્યને પૂરું કરી શકાય. વિશ્વ શાંતિ અને વિશ્વ સમૃદ્ધિના બંને પક્ષના હેતુ સિદ્ધિ માટે જે દિવ્ય ચેતનાઓનો માધ્યમ તરીકે ઉપયોગ આ સમયે થઈ રહ્યો છે તેને વિશ્વમાતા કહેવામાં આવે છે. સંસ્કૃત શબ્દાવલીમાં ગૂંથાયેલા અને ઉપાસનાના હેતુ માટે ઉપયોગમાં લેવા છતાં ગાયત્રી મંત્રને કોઈ નિશ્ચિત સીમામાં બાંધી શકાય તેમ નથી. તેનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ઘણો વધારે છે. એ એટલો વ્યાપક છે કે તેને મનુષ્યના દરેક સમસ્યાના સમાધાન અને સુખદ શક્યતાના સાધનરૂપ માનવા વિચારશીલ મનુષ્યોને મુશ્કેલી પડતી નથી. નવયુગના અવતરણની સુખદ શક્યતાઓમાં ગાયત્રી મહાશક્તિની ભૂમિકા મુખ્ય રહેશે. જ્ઞાન પ્રશ્નને ઉચ્ચ સ્ત્રીય તત્વજ્ઞાનની બ્રહ્મવિદ્યાની અને ઋતંબરાની સંજ્ઞા આપી શકાય છે. તેનો ઉપયોગ શ્રદ્ધા અને આકાંક્ષાઓને ઉચ્ચ સ્ત્રીય બનાવવાની માટે પ્રશિક્ષણના રૂપમાં કરી શકાય. જ્ઞાન યજ્ઞ, વિચારક્રાંતિ વગેરે બૌદ્ધિક શ્રેષ્ઠતાના સાધન આ આધારે મેળવી શકાય છે. ગાયત્રીની બીજી બાજુ છે વિજ્ઞાન. ઉપાસના અને સાધનાની અનેક વિધિઓમાં તેના જ વિધિવિધાનો જોવા મળે છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો જણાશે કે કોઈ દેવી દેવતાની પ્રાર્થના કરીને મનવાંછિત વરદાનને પામવાનો આગ્રહ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, પણ વાસ્તવિકતા તેથી વિપરીત છે. માનવ મનના અંતરાળમાં એવી મહાન શક્યતાઓ અને ક્ષમતાઓ સુસુપ્ત રીતે પડેલી છે કે તેને બ્રહ્મચર્યતાની પ્રકૃતિ કહી શકાય. આ અંતરાળની સુપ્તાવસ્થા ઘરીબાઈ છે અને તેની જાગૃતિમાં એટલે કે સમૃદ્ધિનો મહાસાગર લહેરાતો જોઈ શકાય છે. જે વ્યક્તિ તેને જગાડવામાં, સાધવામાં અને સદઉપયોગ કરવામાં સફળ થાય છે તેને જ મહામાનવ કહી શકાય છે. તેઓએ યુગ પરિવર્તનના કાળમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે, સ્વયં ધન્ય બન્યા છે અને પોતાના સંપર્કમાં આવનાર જન સમુદાયને અને વાતાવરણને ધન્ય બનાવ્યું છે. આપણા યુગની સમગ્ર પ્રકૃતિઓનો અપેક્ષા કરતાં વધુ ઊંડી છે, જેણે માનવીના અંતર્મનમાં અશ્રદ્ધાના રૂપમાં પોતાના મૂળિયા નાખ્યા છે અને ચિંતન અને કર્તવ્યને ભ્રષ્ટ કરી મૂક્યા છે. જનમાનસનું પરિવર્તન વર્તમાન શ્રદ્ધા સંકટના નિવારણમાં સમગ્ર સમસ્યાઓનો સમાધાનનો એકમાત્ર ઉપાય છે. ઉજ્જવળ ભવિષ્યના આશ્ચર્યના કેન્દ્ર બિંદુમાં આ જ તત્વ છે. સુધારા અને ઉત્થાનની સમગ્ર પ્રક્રિયાઓ કેન્દ્ર બિંદુની આજુબાજુ ફરે છે. પ્રસ્તુત યુગ ક્રાંતિમાં અશ્રદ્ધાઓનું નિવારણ અને શ્રદ્ધાઓના
આરોપણનું મુખ્ય લક્ષ્ય પૂરું કરવાનું છે. આપણા યુગમાં બાહ્ય ચેતનાના અવતરણનું જ આ જ રૂપ પ્રગટ થતું જોવા મળે છે. અવતારોની વાતમાં હંમેશા નેતૃત્વ લેનાર માણસને જ મહત્ત્વ મળતું જણાય છે. આને ચર્મચક્ષુનું સ્થૂળ મૂલ્યાંકન કહી શકાય છે. નજીકના ભવિષ્યમાં એવા સુવર્ણયુગની શક્યતા નિશ્ચિત છે, જેમાં મનુષ્યમાં દેવત્વનો ઉદય થશે અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણ જોઈ શકાશે. સૃષ્ટિના સર્જનહારે પોતાની આ પ્રીતમ રચનારૂપી વિશ્વ ઉદ્યાનને બહુ અરમાન સાથે પોતાની બધી જ કળાઓનો ઉપયોગમાં લઈને બનાવ્યો છે. તેને તે સહજતાથી નષ્ટ થવા નહીં દે. પતનોન્મુખ પ્રવૃત્તિઓ ઢાળ પર વહી જતા પાણી જેવી હોય છે. તે પોતાની સાથે અને લોકમાનસને પણ કનિષ્ઠતાની ખીણમાં ધકેલતી જાય છે ને ત્યાં વિનાશની વિભીષિકાઓ સામે ઊભેલી દેખાય છે. આટલું બનવા છતાં સર્જનહારની સજાગતા તો તે જ છે કે તેથી જ તે પોતાની પ્રબળ ઈચ્છા શક્તિથી અસમતોલનને સમતોલનમાં બદલી દે છે. અવતારની પ્રક્રિયા તેને જ કહેવાય છે. વધતા જતા અધર્મનું નિરાકરણ અને ઘટતા જતા ધર્મનું અભિવર્ધન કરવાનો ઉદ્દેશ અવતારોનો હોય છે. આ જ સ્થિતિ સામાજિક કુરિવાજો, રાજનૈતિક દુર્વ્યવહાર, અંધ પરંપરાઓ અને પારસ્પરિક વ્યવહારમાં છુપાયેલી દુષ્ટતાઓની છે. આ રીતની પ્રવૃત્તિઓ એટલી જ ઝડપે વધતી જણાય છે કે તેને જોતાં જ જણાય છે કે સહજીવનનો આધાર નષ્ટ થતો જાય છે અને મોટું માછલું નાના માછલાને ઘડે તેવા જંગલી કાયદાની બોલાબાલા થવા લાગી છે. વધતા જતા અનાચારે વ્યક્તિગત જીવનમાં તેમજ સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનમાં એટલી બધી સમસ્યાઓ ઊભી કરી છે કે જેનો ઉપાય ક્યાંય મળતો નથી. અણુશાસ્ત્રોએ આ સુંદર પૃથ્વીના અસ્તિત્વને મિટાવી દેવા માટે બધી જ તૈયારી કરી રાખી છે. ઝડપથી વધતી જતી જનસંખ્યા મહાવિનાશકની પૂર્વ સૂચના છે. તેને રોકવાના બધા જ પ્રયત્નો વ્યર્થ છે અને અપરાધોની પરંપરાની માત્રા વધી રહી છે. એકમેકથી ચડિયાતી ક્રૂર અને ઘાતકી ઘટનાઓ જોતા તેને અને સાંભળવા મળે છે. નવયુગમાં માનવ સમાજની શ્રદ્ધા કયા સ્તરની હોવી જોઈએ અને કેવી માન્યતાઓ વધારવી જોઈએ તેનો નિર્ણય કરવો જોઈએ. માત્ર વિચાર ક્ષેત્રની અવાંછનીયતાને હટાવી દેવી પૂરતી નથી. જુઠ્ઠી માન્યતાઓને હટાવી દેવાથી તે શૂન્યાવકાશ ઉત્પન્ન થશે અને તેની પૂર્તિ તો પરિશુદ્ધ સ્થિતિએ જ કરવી પડશે. સ્વાસ્થ્ય, શિક્ષણ, આજીવિકા, સુરક્ષા જેવી સુવિધાઓ જરૂરી તો છે જ અને તેનું ઉપાર્જન કે અભિવર્ધન કોઈને કોઈ પ્રકારે મુશ્કેલી પડતી નથી. પરંતુ માત્ર આ જ સાધનો સુધી સીમિત વિચાર કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકશે નહીં, પરંતુ તેને ઉપયોગમાં લેનાર માનવીય ચેતનાને પરિશુદ્ધ કરવી જરૂરી છે. નહીં તો આ સુખ, સુવિધા અને સાધનો દુષ્ટ બુદ્ધિના હાથમાં જઈને નવી સમસ્યાઓ અને આપત્તિઓ ઉત્પન્ન કરશે. દુષ્ટતા જ્યાં શારીરિક રૂપથી બળવાન બને છે ત્યારે ક્રૂર કર્મો કરવા ઉતાવળી પણ બને છે. આપણા યુગની સૌથી મોટી વિટંબણાઓ એ છે કે સાધનો તો વધતા ગયા છે, પણ તેનો ઉપયોગ કરનારા અંતઃચેતનાનો સ્તર ગબડતો ગયો છે. ફળસ્વરૂપે વધતી જતી સમૃદ્ધિ વ્યક્તિગત ઉત્થાન માટે ઉપયોગમાં ન આવી શકી. આંતરિક ભ્રષ્ટતાએ દુષ્ટતાની પ્રવૃત્તિઓ પેદા કરી અને તેના ફળ સ્વરૂપે વિપત્તિઓના સર્વનાશી વાદળો ઘેરાઈ ગયા. સમૃદ્ધિની સાથે શાલીનતાનું ગૂંથવું જરૂરી છે, નહીંતર પ્રગતિના નામ પર કરાયેલો શ્રમ દુર્ગતિના
વિનાશિકા પેદા કરતો જશે. વ્યક્તિગત શ્રેષ્ઠતા એ મનુષ્યની સૌથી મોટી સફળતા અને સમૃદ્ધિ છે. તેના જ આધાર પર મનુષ્ય સુસંસ્કૃત બને છે. આત્મસંતોષ, શ્રદ્ધા, સન્માન, સહયોગ અને લોક આદર પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ જ એ તત્વ છે કે જેના સહારે ભૌતિક જીવનમાંથી મેળવેલી મોટી સફળતાઓ ઉપયોગી સાબિત થાય છે. આપણા યુગની સૌથી મોટી જરૂરિયાત મનુષ્યની અંતર્ભૂમિકાને અધિક સુસંસ્કૃત અને વધારે ઉન્નત બનાવવાની છે. નવયુગની સુંદર પરિસ્થિતિઓની શક્યતાઓનો આધાર માત્ર વ્યક્તિના અંતર્મનની શ્રેષ્ઠતા પર છે. દૃષ્ટિકોણમાં ઉદારતા અને ચરિત્રમાં શાલીનતાનો સમાવેશ થશે તો ચોક્કસ વ્યક્તિગત જીવનમાં દેવત્વ પ્રગટ થશે. આવા દેવ મનુષ્યોની સામૂહિક જીવન પ્રક્રિયા સ્વર્ગથી પણ ઉત્તમ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. મનુષ્યના દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું ઉતરાણ આ બંને ઉપહાર લઈને આવનાર નવયુગ બંધારણ માત્ર એ જ આધારશિલા પર નિર્માયું છે કે વ્યક્તિનું અંતર્મન શ્રેષ્ઠ બનવું જોઈએ. તેણે વિવેક, ચારિત્ર અને વ્યવહારની દૃષ્ટિએ વધારે શ્રેષ્ઠ બનવું જોઈએ. વિકાસની સર્વાંગીકરણ જરૂરિયાતોની પૂર્તિ આ આશ્રય પર શક્ય છે. માનવીય સત્તાનું અત્યંત ગુપ્ત અને અત્યંત પ્રગટ રહસ્ય એ જ છે વ્યક્તિના મૂળ શ્રદ્ધાઓના ઊંડાણમાં રહે છે. કોઈ કેવું છે તેવું જાણવા માટે તેના શરીર, મન કે વૈભવને જોવા માત્રથી કામ ચાલી શકશે નહીં. સાચી સ્થિતિ અને સામર્થ્યનું મૂલ્યાંકન તેના અંતરના સ્તરને જાણીને કરી શકાય છે. સમસ્ત સામર્થ્ય કેન્દ્રમાં છુપાવીને રહે છે. શ્રદ્ધાને અનુરૂપ આકાંક્ષાનું સર્જન થાય છે. મનનું ગુલામ શરીર છે. વફાદાર નોકરની જેમ માલિકની આજ્ઞા પાળવામાં રત રહે છે. શરીરની તમામ ક્રિયાઓ મન દ્વારા નિયંત્રિત હોય છે અને મન આકાંક્ષાઓથી પ્રેરિત હોય છે અને મનનું મૂળ ઉદ્ગમ સ્થાન શ્રદ્ધા છે. આમ શ્રદ્ધાનું કેન્દ્ર અંતઃકરણ એ જ માનવીય સત્તાનું સર્વસ્વ છે. શ્રદ્ધાઓને સહારે શ્રદ્ધાઓનો ઉપચાર કરવો જોઈએ. શ્રેષ્ઠ શ્રદ્ધાઓની સ્થાપના કરવાથી જ કનિષ્ઠ શ્રદ્ધાઓનું નિવારણ શક્ય બને છે. શ્રદ્ધામાં ઘૂસેલી કનિષ્ઠાનું નિવારણ એ જ રામબાણ ઇલાજ છે. શ્રેષ્ઠ શ્રદ્ધાઓને સ્થાને સંવર્ધન માટે વ્યક્તિને પુનઃ પરિચય કરવાનો મુખ્ય ઉપાય આ જ છે. ઉપાસના અને સાધનાનો મુખ્ય હેતુ અંતઃકરણના ઉચ્ચ સ્ત્રીય શ્રદ્ધાના બીજ રોપવાના છે. તેને વ્યક્તિગત રીતે પોષણક્ષમ રીતે તેનું સંવર્ધન કરવાનું છે. જેમ શરીર સાથે મન રળે છે, વિચારોથી વિચારોનું યુદ્ધ થાય છે, તેમ શ્રદ્ધામાં પરિવર્તન લાવવા માટે શ્રેષ્ઠ શ્રદ્ધાને જ આધાર બનાવવી પડે છે. ગાયત્રીમાં સમાયેલ બ્રહ્મ વિદ્યાનું તત્વદર્શન અંતઃકરણને પ્રભાવિત કરીને તેમાં સત્શ્રદ્ધાનું અભિવર્ધન કરે છે. સ્વાધ્યાય, સત્સંગ, મનન, ચિંતન જેવી ભાવ સંવેદનાને સ્પર્શી શકનાર પ્રશિક્ષણ જ અંતરાત્માને બદલવા અને સુધારવા સમર્થ છે. આ પરિવર્તન ચક્રની તમામ જન સમાજને જાણ કરવી જોઈએ અને યુગ શક્તિ ગાયત્રીનો પરિચય, પ્રભાવ અને પ્રવેશ જનમાનસના અંતરાત્મા સુધી પહોંચાડવા માટે પ્રબળ પ્રયાસો કરવો જોઈએ. આને માટે પણ માનવીય પ્રયાસ કરવામાં આવે તેની પાછળ પ્રચંડ સામર્થ્ય, સહયોગ અને શક્તિની આધારભૂત ભૂમિકા હશે.
વાસ્તવમાં આવી રીતના પ્રયાસો માનવીય પ્રયત્નો જેવા લાગે છે, તેની પાછળ પીઠબળ તો મહાકાલની પ્રબળ પ્રેરણાનું હશે. જેમ કઠપૂતળીનો માલિક પોતાની આંગળીઓનું જાદુ બતાવે છે, તેમ તે મહાકાલની કઠપૂતળી બનશે. યુગ પરિવર્તનના માટે ઉપયોગમાં લેવાનારી પ્રક્રિયાને ત્રિવિધ પ્રક્રિયા કહી શકાય. તેના 3 પાસા છે. પહેલું તત્વજ્ઞાન, બીજું વિજ્ઞાન વિધાન અને ત્રીજું છે દેવત્વનું પુનઃ સ્થાપન. ત્રિપદા ગાયત્રી આ જ ત્રિવિધ કાર્યક્રમ છે. તત્વજ્ઞાનનું તાત્પર્ય છે કે મહાશક્તિની વિસ્મૃતિ અને વિલુપ્ત ગરિમાથી જનસાધારણને પરિચિત કરવાના સમગ્ર શક્યતાઓનો એકમાત્ર ઉપાય અને ઉજ્જવળ ભવિષ્યનો મુખ્ય આધાર આત્મશુદ્ધિને સમજવો જોઈએ. પ્રયોગ વિધાનનો અર્થ છે કે ગાયત્રી શક્તિના સહારે વ્યક્તિના અંતરાત્મામાં નવજાગૃતિ અને જીવંત સ્ફૂર્ણાનું વિકસિત થવું. તેના માટે યોગ્ય અભ્યાસ અને તપ સાધનાની નાની મોટી સાધના પ્રક્રિયાને અપનાવવી પડશે. દેવત્વનો પુનઃ ઉત્થાન યુગ પરિવર્તનની વિધિ વ્યવસ્થા અને નવયુગની આચાર સંહિતાનું નિર્ધારણ સમજવામાં આવે છે. વ્યક્તિની શ્રદ્ધા અને તેનો વ્યવહાર, સમાજની પરંપરા અને તેની વ્યવસ્થા કેવી હશે, વર્તમાન અને ભવિષ્યમાં શું તફાવત હશે, તેની જાણકારી તેમજ તૈયારી આ ક્ષેત્રમાંથી કરવામાં આવે છે. અસ્તુ.